ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર, એમાં ઉદાહરણ નંબર 6.5. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી ઉપર એક બહેન પતરાની પેટી ખસેડે છે. તેને 10 મીટર અંતર સુધી 100 ન્યૂટનનું બળ લગાડ્યું. 10 મીટર અંતર સુધી 100 ન્યૂટનનું બળ લગાડ્યું. ત્યારબાદ તે બેન થાકી ગયા તો થાકની માત્રા વધવાથી તેમને લગાડેલ બળ ઘટીને 50 ન્યૂટન થઈ ગયું. પહેલાં 100 ન્યૂટન બળ લગાડ્યું, પણ બેન થાકી ગયા તો એના પછી બળ ઘટાડીને 50 ન્યૂટન થઈ ગયું. તો પતરાની પેટીએ કાપેલું કુલ અંતર 20 મીટર છે. એટલે કે પહેલાં 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડ્યું, પછી બેન થાકી જવાથી બીજા 10 મીટર અંતરમાં 50 ન્યૂટન બળ લગાડ્યું. તો બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ સ્થાનાંતરિત દર્શાવતો આલેખ દોરો. તો આપણે આલેખ જોઈએ તો બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે. અહીંયા 10 અને 20 એ મીટર છે, 50 અને 100 એ બળ ન્યૂટનમાં દર્શાવેલા છે. નીચે -50 કારણ કે ઋણ વાયક્ષ છે. એટલે 10 મીટર અંતર સુધી સતત અચળ 100 ન્યૂટનનું બળ લગાડ્યું છે. એટલે આટલે સુધી સળંગ રેખા. પછી બાકીના 10 મીટરમાં અચાનક બળ ઘટીને 50 ન્યૂટન થઈ જાય છે. એટલે આપણે આમ બતાવ્યું, બાકીના 10 ની અંદર બળ કેટલું છે? 50 ન્યૂટન. પણ જ્યારે પેટી ખસેડે છે ને 20 મીટર ટોટલ, એ 20 મીટર અંતર દરમિયાન ઘર્ષણ બળ તો લાગે જ છે, કારણ કે જે નીચે પથરા ફિટ કરેલા હોય પ્લેટફોર્મ ઉપર, તમે કદાચ રેલવે સ્ટેશને ગયા હોય તો, અને એની ઉપર પતરાની પેટી ખસેડે તો એ બંનેની વચ્ચે ઘર્ષણ થાય. તો ઘર્ષણ બળ હંમેશા ઋણ હોય. ઘર્ષણ બળ એ સ્થાનાંતરની વિરુદ્ધમાં લાગે, એટલા માટે એને આપણે માઇનસ લઈએ છીએ. તો -50 ન્યૂટન તો કોન્સ્ટન્ટ બળ લાગે છે. ક્યાં સુધી? તો 0 થી 20 મીટર અંતર સુધી. તો આપણે એને નીચે તરફ દર્શાવેલું છે. તો આ રીતે આલેખ થશે. બંને આલેખ આપેલો નથી, ખાસ ધ્યાન રાખજો, આપણે દોરવાનો છે. બંને બળો વડે 20 મીટર અંતર સુધી કેટલું કાર્ય થાય? આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા કે બળ વિરુદ્ધ સ્થાનાંતર હોય, બળ વિરુદ્ધ સ્થાનાંતર F વિરુદ્ધ X ના આલેખનો ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ કાર્ય. તો આપણે અહીંયા F વિરુદ્ધ X નો જે આલેખ છે ને એનું ક્ષેત્રફળ શોધી કાઢીએ એટલે આપણને કાર્ય મળે. તો આજે આપણે આલેખ દોર્યો છે ને એના 3 ભાગ પાડ્યા. એક તો આ છે લંબચોરસ, એક તો આ છે ત્રિકોણ, અને એક આ છે લંબચોરસ. બાહ્ય બળ વડે થતું કાર્ય એટલે ફોર્સ, એક્સટર્નલ ફોર્સ એટલે W કેપિટલ F, એ ABCD દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ, ABCD દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ પ્લસ IEJD દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ જે લંબચોરસ છે, અને અહીંયા જે નાનો ત્રિકોણ છે ટ્રાયેંગલ, ખૂણો CIE દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. ફરીથી ABCD દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ વત્તા IEJD દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ વત્તા CIE દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. આ લંબચોરસ કે ચોરસ છે તો આનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 100 ગુણ્યા 10. આનું શું થાય? 20 - 10 ઇન્ટુ 50. 50 - 0 અહીંયા 0 આવશે. 50 - 0 એટલે 50 લંબાઈ ગુણ્યા પહોળાઈ 20 - 10. અને આ ત્રિકોણ છે તો 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો કેટલો કહેવાય? IE એટલે 10. 20 માંથી 10 એટલે 10. અને વેધ કયો કહેવાય? CI. 100 માંથી 50 એટલે 50. તો 100 ગુણ્યા 10 એટલે 1000, 50 ગુણ્યા 100 એટલે 500,
અને અહીંયા 250, તો જવાબ આવશે 1750 જૂલ. 1750 જૂલ. આટલું આપણને કાર્ય મળ્યું. કોના વડે? બાહ્ય બળ વડે. હવે નીચેની વાત કરીએ, ઘર્ષણ બળ વડે કેટલું કાર્ય થાય છે? તો અવરોધક બળ વડે થતું કાર્ય, તો નીચેનો ક્ષેત્રફળ શોધવાનું. નીચેનો લંબચોરસ દેખાય છે, કયું? AGHJ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. એટલે અહીંયા આમાં આવશે 20 ગુણ્યા -50. 20 ગુણ્યા -50 એટલે -1000 જૂલ. -1000 જૂલ. તો આપણને જે 1750 મળ્યું એ બાહ્ય બળ વડે થતું કાર્ય મળ્યું, અને અવરોધક બળ વડે થતું કાર્ય -1000. એના પછીની વાત કરીએ, ઉદાહરણ નંબર 6.6. સમતલ સપાટી ઉપર વીઆઈ એટલે કે પ્રારંભિક વેગ, ઇનિશિયલ વીઆઈ પ્રારંભિક વેગ 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે કે જે x બરાબર 0.10 મીટરથી 2.01 મીટર સુધીનો છે. તો આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધકીય બળ એ Fr એ એક્સના વ્યાસ પ્રમાણમાં છે. સૂત્ર તમને આપી દીધું છે, Fr બરાબર -k/x, જ્યાં 0.1 લેસ ધેન x લેસ ધેન 2.01 મીટર ઇક્વલ ટુ 0. ક્યારે? x ની કિંમત 0.1 મીટર કરતાં ઓછી હોય ત્યારે અને 2.01 કરતાં વધારે હોય ત્યારે, અને એ બેની વચ્ચે આટલું બળ લાગે છે. કેનું મૂલ્ય તમને આપી દીધું છે 0.5 જૂલ. તો આ પટ્ટાને પસાર કર્યા પછી અંતિમ ગતિ ઉર્જા અને અંતિમ ઝડપ શોધો. ટૂંકમાં જુઓ, અહીંયાથી ખબર પડે કે બળ બદલાય છે અંતર પ્રમાણે. અવરોધકીય બળ બદલાય છે એક્સના વેલ્યુ પ્રમાણે. એક્સની કિંમત જેમ જેમ બદલાય તેમ અવરોધકીય બળ બદલાય છે. અને બળ સતત બદલાતું હોય તો એને આપણે ચલ બળ કહીશું. અને ચલ બળ વડે થતા કાર્યનું સમીકરણ આપણે શું ભણ્યા હતા? ઇન્ટિગ્રેશન FDX, સંકલન FDX. તો આપણે એ સૂત્ર અહીંયા એપ્લાય કરીશું. m બરાબર 1 કિલોગ્રામ છે, પ્રારંભિક વેગ 2 મીટર પર સેકન્ડ છે, xi બરાબર 0.10 મીટરથી 2.01 મીટર છે, અવરોધકીય બળ -k/x, k ની કિંમત મૂકી દો, -0.5/x. કાર્ય ઉર્જા પ્રમેય મુજબ W બરાબર ડેલ્ટા k, એટલે કે kF - ki બરાબર સંકલન FDX. kF એટલે અંતિમ ગતિ ઉર્જા, ki એટલે પ્રારંભિક ગતિ ઉર્જા. kF એટલે હાફ mv², અહીંયા હાફ mv², પણ અહીંયા અંતિમ વેગ, અહીંયા પ્રારંભિક વેગ, ફાઇનલ વેલોસિટી, ઇનિશિયલ વેલોસિટી. કિંમતો મૂકી દો. માઇનસ વાળું પદ છે એના જમણી બાજુ લાવો તો પ્લસ થઈ જાય. -0.5 ને બહાર કાઢો. દળની કિંમત 1 મૂકી દો. 2 લસા લઈ લીધા આપણે. 2 લસા લો તો અહીંયા vf² આવે, અહીંયા 2 ઉડી જશે એટલે ખાલી 2², અને આને 2 વડે ગુણવું પડે તો 0.5 ગુણ્યા 2 એટલે 1 થઈ જશે. તો vf² બરાબર 2² એટલે 4 -1 1/x નું સંકલન થાય ln x, 1/x નું સંકલન થાય ln x, પછી અપર માઇનસ લોઅર, એટલે કે ln 2.01 માઇનસ ln 0.1. તો એને કહેવાય ln x/y. ln ને લોગમાં કન્વર્ટ કરો તો 2.303 વડે ગુણવું પડે. ln ને લોગમાં ફેરવો તો 2.303 વડે ગુણવું પડે. પછી જે લોગેરિધમ ટેબલ છે એની ઉપરથી 20.1 નો લોગ જોવાનો. 20.1 નો લોગ જોશો તો 1.303 મળશે, અને 1.303 ગુણ્યા 2.303 કરવાના એટલે જવાબ આવશે 3. તો 4 - 3 એટલે 1, અને એનું વર્ગમૂળ કરશો તો 1. આ આપણને શું મળ્યું? અંતિમ ઝડપ. અંતિમ ઝડપ. હવે અંતિમ ગતિ ઉર્જા તો kF બરાબર 1/2 mvf², હાફ mv², m બરાબર 1, vf 1,
તો જવાબ આપણને મળશે 0.5 જૂલ. અંતિમ ગતિ ઉર્જા 0.5 જૂલ. તો આમ આપણને અંતિમ ગતિ ઉર્જા અને અંતિમ ઝડપ મળી. હવે નેક્સ્ટ ઉદાહરણ સ્વાધ્યાયનો દાખલો જોઈએ. 6.11 એકદમ ઇઝી દાખલો છે. એક પદાર્થની યામ પદ્ધતિની ઝેડ અક્ષ ઉપર ગતિ સીમિત રાખવા માટે બળનું સૂત્ર તમને આપી દીધું છે. -i કેપ +2j કેપ +3k કેપ ન્યૂટન. આ પદાર્થને ઝેડ અક્ષ ઉપર 4 મીટરનું સ્થાનાંતર કરાવવાનું છે. તો કેટલું કાર્ય કરવું પડે? 4 મીટરનું સ્થાનાંતર કઈ દિશામાં? ઝેડ અક્ષ છે એટલે અહીંયા આવશે કે કેપ. અહીંયા ઝેડ અક્ષ છે એટલે અહીંયા શું આવશે? કે કેપ. બળનું સૂત્ર તો આપેલું જ છે. તો વર્કનું સૂત્ર આવશે F વેક્ટર ઇન્ટુ D વેક્ટર, ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. આ બેનો તમારે ડોટ ગુણાકાર કરવાનો છે. તો પહેલા 4 કે કેપ I સાથે ગુણાકાર કરો તો I ડોટ કે 0 થાય. બીજા નાની સાથે ગુણાકાર કરો તો 4 દુ 8 થાય, પણ J ડોટ કે 0 થાય. એવું આપણે લાક્ષણિકતામાં ભણ્યા હતા આગળ ગુણધર્મોમાં. અને અહીંયા આવશે 4 તારી 12, K ડોટ કે ઇઝ ઇક્વલ્સ ટુ 1 થઈ જશે. તો આપણને કાર્યનું મૂલ્ય મળ્યું 12 ન્યૂટન ઇન્ટુ મીટર. 12 ન્યૂટન ઇન્ટુ મીટર. એના પછી જે સ્વાધ્યાયનો 6.12 કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે. સૂર્યમાંથી આવતા વિકિરણોમાં કોસ્મિક કિરણો તમને જોવા મળે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને પ્રોટોનની ગતિ ઉર્જા 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો કયો કણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? બંનેની ઝડપનો ગુણોત્તર પણ શોધો. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ છે. પ્રોટોનનું દળ 1.6 × 10⁻27 કિલોગ્રામ છે. અને એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ. આ MCQ માટે યાદ રાખવાનું અને આ 12મા ધોરણમાં પણ આવશે. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપેલી છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોનની ગતિ ઉર્જા આપી છે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કહી શકાય કે પ્રોટોનની ગતિ ઉર્જા એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કરતાં 10 ગણી છે. પ્રોટોનની ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કરતાં 10 ગણી છે. એટલે સૂત્ર શું બનશે? Kp બરાબર 10 ke. Kp બરાબર 10 ke. Kp એટલે કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન, કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન. તો Kp નું સૂત્ર હાફ mv², પણ અહીંયા pp પ્રોટોનનું દળ અને પ્રોટોનનો વેગ. અહીંયા આવશે MeVe ઇલેક્ટ્રોનનું દળ ને ઇલેક્ટ્રોનનો વેગ. 1/2 કેન્સલ. Ve²/Vp² ઇઝ ઇક્વલ ટુ mp/10 me. કિંમતો મૂકો, ગણતરી કરો તો જવાબ મળશે તમને 13.55. એટલે ઇલેક્ટ્રોનની ઝડપ એ પ્રોટોનની ઝડપ કરતાં 13 ગણી વધારે છે. 13 કરતાં પણ વધારે. ઇલેક્ટ્રોનની ઝડપ એ પ્રોટોન કરતાં 13 ગણી વધારે છે. એટલે Ve > Vp. આમ ઇલેક્ટ્રોન એ ઝડપી હશે. અને આમ પણ આપણે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ ભણ્યા કે જે કણ હલકો હોય એટલે કે જે કણનું દળ ઓછું હોય એની ઝડપ વધારે હોય. જે વ્યક્તિનું દળ ઓછું એની ઝડપ વધારે. તો ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે, આના કરતાં 10,000 ગણું ઓછું છે. ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન ભારે, 10,000 ગણો ભારે. તો ઇલેક્ટ્રોન હલકો કણ છે તો આમ ઇલેક્ટ્રોનની ઝડપ વધારે હોય. તો આ થયું સ્વાધ્યાય 6.12.